પેટ્રોલ પંપે આવીને ઊભા રહ્યા છીએ અને અમે જઈએ છીએ રોજકા બુટ ભવાની માના મંદિરે. મારે માનતા એક બાકી હતી તો માનતા પૂરી કરવાની હતી. તો અત્યારે પેટ્રોલ પંપે ઊભા રહ્યા છીએ ને અમે નીકળી ગયા છીએ રોજકા જવા. રોજકા જઈને તમને માતાજીના દર્શન કરાવું. વિડીયોમાં બન્યા રહેજો. બુટ ભવાની માનું અરણેજ છે અને એક બીજું ધામ છે રોજકા, જ્યાં માતાજી જમીનમાંથી પ્રગટ થયેલા છે. ના ખકારે છો ગાડી પણ બધાય. ત્રણે એક હારે ગાડી છે, ડીઝલ પુરાવા ઉભા રહી ગયા છે. કા ચલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. હવે જાય છે રોજકા જઈને તમને બધાને માતાજીના દર્શન કરાવું અને અમારે ત્યાં નિવેદ કરવાના છે માતાજીના. અમારે ટાઈમે પહોંચવાનું છે. નીકળ્યા હતા 2-2:30 વાગે નીકળ્યા હતા, 2:45 થયા હતા. તો અત્યારે 50 કિલોમીટર જેવું રહ્યું છે. તો ત્યાં જઈને દર્શન કરવી માતાજીના. એ માતાજી. કાનાભાઈ કઈ કહેવા માંગશો તમે? અમારા કાનાભાઈ ગાડી હાકે છે અત્યારે. એક ધારી હળંગ ખેઈ છે ગાડી ત્યાંથી. 50 કિલોમીટર રહ્યું છે. तेरी छोटी छोटी बात मेरी हर मुलाकात तड़पाए मुझको लम्हा लम्हा तेरा साथ लम्हा लम्हा तेरा साथ क्या है ये क्यों है ये क्या खबर हाँ मगर जो भी है. તો મિત્રો પહોંચી ગયા છે રોજકા બુટમાનું મંદિર. આ છે માતાજીનું મંદિર. માતાજીનું મઠ છે આ. અને મેં 2-3 વર્ષ પહેલા અહીંયા માતાજીને અમારે ભૂલ થઈ ગઈ હતી તો આવ્યા હતા. હવે અત્યારે પાછી ભૂલ સુધારવા પાછા ત્યારે માતાજીના મંદિરે આવ્યા છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. આગળ તો માતાજીના મંદિરના દર્શન કરાવીશ. જય માતાજી. હાનનો ભરીને મૂક્યો તો કઈ નક્કી નહોતું ને ત્યાં. મઠ મસ્ત છે માતાજીનો. કા મસ્ત મઠ છે. ઝાડવાનું માતાજીનો મઠ છે રોજકા. પાછળની સાઈડ છે. મસ્ત મઠ છે માતાજીનો અહીંયા. 2 વાગ્યા નીકળ્યા હતા ઘરેથી. અત્યારે 6-7 વાગવા આવ્યા છે. 7 વાગ્યા 6:30 પગી ગયા હતા. નિવેદ ને બધું માતાજીને ભેળ્યો ને એવું બધું ચડાવી માતાજીને માફી માગી અને પછી નીકળવાનું છે સુરત જવા. તો વિડીયો બને રહેજો. હમણાં મઠની અંદર જઈને તમને માતાજીના દર્શન કરાવવા. મઠ છે માતાજીનો. ભૂત પાછું હું કહેતો તો, મેં કીધું થોડોક લોટ વધારે બાંધી નાખ ને રોટલી લોટ ઘણો લોટ ગલુડિયા ઘણા છે. હા
આવડે અંદર અંદર બાજી ગયું. પણ ઓલા જેવો ને ઓલો પકડેલે પણ મૂકતો ન. ભૂખ્યા છે હોય ને તો આને ખાઈ પીને મોજમાં લાગે તો ઓલા બે હમણાં તો એમાં મરી ગઈ. નિયાણી નામ કૂતરા મરી ગયા એટલે કૂતરી મરી ગઈ એવું થયું. ઢોળાય છે ઢોળાય છે. કવડી નો દેવાનો હોય છે. એને ખબર ન હોય એક તો અહીંયા આવ્યું. હા હવે તમે આવ્યા બાકી હતું. એને કાંઈ નહીં રોટલી બનાવે છે ને વધારે મેં કીધું બનાવી નાખજો થોડી. આ બે માં વગર ના આ બે નાના થઈ આ વિયાણી બે ત્રણ દિવસ માં મરી ગઈ. બે સારા ઓલી રૂટી મોટા છે. મેરિયા દાદાની ખાંભી છે એટલે મેરિયા દાદાની શરણ પાદુકા ખાંભી છે ને દાદાની. પેલા આરતી આ મઢે થાય પછી આ મેરિયા દાદાની અહીંયા ખાંભી છે અને અહીંયા બીજી આરતી થાય. આ છે મઢ. હમણાં તમને મઢના દર્શન કરાવું. તો મિત્રો આ ગેટ છે મંદિરનો. અહીંયાથી માતાજીનો મઠ છે. આ બુટ ભવાની માનો જો તમે મઠ માતાજીના દર્શન આરતી કરી અને આરતીના દર્શન કર્યા. અત્યારે બાજુમાં નવું મંદિર છે ત્યાં આરતી ચાલે છે અને મેન સ્થાનક માતાજીનું આ છે. તો મિત્રો આ માતાજીની પ્રતિમા છે ને મૂર્તિ છે. આ મૂર્તિ કહેવામાં આવે છે કે સ્વયંભૂ પ્રગટ થયેલી છે જમીનમાંથી. જો દર્શન કરો તમે બધાય માતાજીના અને આ માતાજીની આરતીના દર્શન કરો. માતાજીના દીવાના રોજકા ધામ અરણેજ અને રોજકા બુટમાનું ધામ છે. માતાજીનો મઠ છે. માતાજીની મૂર્તિ તમે તેજ જોવો. માતાજીની મૂર્તિનું એમ લાગે સાક્ષાત માતાજી તમારી સામે બેઠા છે. બહુ સુકૂન આમ બહુ શાંતિ મળે છે અત્યારે મંદિરે આવીને. માતાજીના સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે આ માતાજીની. જમીનની અંદર પ્રગટ થયેલી સ્વયંભૂ મૂર્તિ છે માતાજીની. તો આ માતાજીનો મઠ છે. તો આ માતાજીનો પરમાર. મિત્રો તમે બધાએ માતાજીના દર્શન કરો બુટ ભવાની માના. અને જેના જેના કુળદેવી હોય એ લખજો કોમેન્ટમાં જય બુટ ભવાની માં. તો તમને બધાને બુટ ભવાની માના આશીર્વાદ છે. માતાજીનું જો અહીં લખેલું છે માતાજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. તો બોલો જય બુટ ભવાની માં. ગણેશજી અહીંયા હનુમાન દાદા ને માતાજીનું મંદિર. જય બુટ ભવાનીમાં. માતાજીનું રૂપ જ અલગ છે. અહીંયા મંદિરમાં તમે અંદર આવો એટલે તમને અંદરથી ફીલ જ એવું થાય. માતાજીનું અહીંયા તેજ એટલું છે મંદિરમાં. જય મા ભવાની. તો મિત્રો આવી ગયા હતા અમે આજ. હવે સંધ્યા ટાઈમ થયો છે. માતાજીના નિવેદ ને બધું કરી અને નિવેદ માતાજીને ધારી માફી માગી અને અમે લોકો જવા નીકળી છીએ. પછી સુરત પાછા અમે બપોરે 6:30 પોણા 7 અહીંયા પહોંચી ગયા આરતીના સમયે. તો હવે નીકળીશું અહીંથી અમે નિવેદ બિવેદ માતાજીના બધું કરીને. જો આ માતાજીનો મઠ છે ને એક વખત દર્શન કરવા જરૂરથી આવજો માતાજીના મઠે. જય માં બુટ ભવાની. વિડીયોમાં બન્યા રહેજો. માતાજીને નિવેદ ધારી દઈએ. નિવેદ બનાવે છે આ બાજુ. અહીંયા આ લોકો નિવેદ અહીંયા મારા ભાઈને એ બધે છે નાનો એ બધા બનાવે છે નિવેદ ને એવું માતાજીનું.
માતાજીની કડા માતાજી માટે કડા બનાવી છે, ખીર ને રોટલી બની ગઈ છે. પછી નિવેદ ધરવી માતાજીને. બુટ ભવાની માની કડા બનાવી છે ત્યાં અહીંયા મઢે આવીને. માતાજીના નિવેદ આપી દીધા. ભેળે જાઓ માતાજીનો નિવેદ ને માતાજીના તેડા કરવા આવ્યા છે અત્યારે. એ મંદિરમાં મૂકી દેવાનું આપણે. અહીં જે અહીંથી બાપુ કહે છે ને એ રીતના આપણે